હેલો સ્ટુડન્ટ્સ, તમારામાંથી ઘણા બધાની કમેન્ટ આવતી હોય છે કે મેમ વન શોટ વિડીયો જે છે પેપર વનની પ્રિપરેશન માટે શું ઇનફ છે? તો તમારા આ ક્વેશ્ચનનો પણ આજે આન્સર કરી દઉં. તો જો પેપર વનની વાત કરું તો 2024માં કન્સેપ્ચ્યુઅલ ક્લાસ કરાવેલા અને અત્યારે 2025માં વન શોટ કરાવું છું. ઓકે, હવે બંનેમાં કોન્સેપ્ટ તો કવર થાય છે, બટ જે કન્સેપ્ચ્યુઅલ ક્લાસ હતા જે લાસ્ટ યર 2024માં મેં કરાવેલા એની અંદર જે મેં પ્રીવિયસના ક્વેશ્ચન્સ એડ કરેલા છે ને એ યુજીસી નેટના પ્રીવિયસના ક્વેશ્ચન છે. ઓકે, બીકોઝ એ સમયે મેં જીસેટની અલગ પ્લેલિસ્ટમાં જીસેટના 6 વર્ષના ક્વેશ્ચન્સ કરાવી દીધા છે. ઓકે, હવે જો અત્યારની વન શોટ વિડીયોઝની જો હું વાત કરું તો વન શોટ વિડીયોમાં જે તમને એક કોન્સેપ્ટ તો જોવા મળશે જ, બટ એની જોડે જે પ્રીવિયસના ક્વેશ્ચન જોવા મળશે ને એ તમને જીસેટના જોવા મળશે. ઓકે, હવે તમને સૌએ નોંધ્યું હશે કે જે જીસેટમાં ક્વેશ્ચન હોય છે એ દરેક વખતે રિપીટ નથી થતા, બટ કોન્સેપ્ટ રિપીટ થતા હોય છે. ઓકે, એટલે જો તમે ક્વેશ્ચન્સ એક એક્સ્ટ્રા એજ લઈને કરશો, એક એક્સ્ટ્રા એફર્ટ લઈને કરવા માંગતા હોય તો તમે આ જે ક્વેશ્ચન્સ છે તમારા કન્સેપ્ચ્યુઅલ ક્લાસના યુજીસી નેટના એ ડેફિનેટલી કરવા. અને એડિશનલી જો હું વાત કરું તો દરેક વન શોટ વિડીયોઝ વચ્ચે હું એક વીકનો ટાઈમ આપું છું. એક વીક શા માટે આપું છું કે જેથી તમે જે કન્સેપ્ચ્યુઅલ ક્લાસીસ છે ને એ જોઈ શકો. ઓકે, એ બધા કન્સેપ્ચ્યુઅલ ક્લાસ પૂરા કરીને તમે વન શોટ જો તમારો યુનિટ 2 વખત ઉપરા ઉપરી થાય તો મગજમાં દરેક વસ્તુ એક સ્ટેબલ થઈ જશે, દરેક વસ્તુ તમને ઇઝીલી યાદ રહી જશે. એ ઉપરાંત બંને વચ્ચે ફરક શું છે એની બીજી વાત કરું તો 2024માં અમે કન્સેપ્ચ્યુઅલ ક્લાસ લીધેલા, બરોબર છે. તો એ સમયે જે કરંટ ઇન્ફોર્મેશન એ સમયની હતી એ મેં એડ કરી છે. તમે અહીંયા જોઈ શકો છો આઈસીટીમાં 2023ની રિલેવન્ટ ઇન્ફોર્મેશન એડ કરેલી છે, જ્યારે વન શોટ વિડીયોમાં અત્યારની 2025ની ઇન્ફોર્મેશન હું એડ કરું છું. તો આ બંને વચ્ચે ફરક છે, બટ બોથ આર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. ઓકે, એકમાં તમને યુજીસી નેટના ક્વેશ્ચન જોવા મળશે, એકમાં તમને જીસેટના જોવા મળશે. અને જ્યારે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય ત્યારે એક લેવલ એક્સ્ટ્રા જઈને જ તૈયારી કરવી, જેથી આપણી એક્ઝામ છે એને ઓલવેઝ ઇઝી રહે અને ડેફિનેટલી એક જ અટેમ્પમાં આપણે ક્લિયર કરી નાખીએ. થેન્ક યુ સો મચ. અરે ક્યાં ચાલ્યા જતા નહીં, થોડી વાર ઊભો તો ખરા. મને તમે હવે એ કહો કે તમે કયું પ્લેલિસ્ટ ફોલો કરો છો, કન્સેપ્ચ્યુઅલ ક્લાસનું, વન શોટ વિડીયોઝનું, કે બંને પ્લેલિસ્ટ ફોલો કરીને તૈયારીને ઓર સ્ટ્રોંગ કરો છો? ફટાફટ મને કમેન્ટમાં કહો. આઈ એમ વેઇટિંગ.